એટલે ભાઈ બંધ થા અવારોનું રોરો કર સોનો રહ્યો ને કોણથી આટલા મસ્ત ટકા તો લઈને આવ્યો તું સોનો રે. અરે રોમજી ચમ ફોન કર્યો તો? આ જોવા ને અવારોનું રોરો કર 85% લઈને આવ્યો. 85% આયા એટલે રોરો કર્યા? ઓવ આમ કેટલા ધાર્યા હતા? 90 ધારે તા 90? ઓવ 85 ઓછા પણ. અને 90% લાયો હોત તો એ કોક આલવાનું કીધું છે આગળ. એને બાઇક લઈ આવવાનું કીધું તું કોલેજમાં જવા કોમ આવે ને એના માટે. કે હવે 85 આયા તો નહીં લઈ આવે? તો એ લઈ આલો પણ આનો સોનો કરો કે યાર. એક કામ કર, જા તું બાઇક બુકિંગ કરાવવા જા, ઓને અમે જોઈએ. હા હું જવું જોવો તમારે. ચમ ભાઈ રોહન ટકા 85% એટલે કેટલા ધાર્યા હતા? 90+. 90+. અલે વેલજી, હા, આપણે 85% માં આપણે કેટલા જણા પાસ થઈ જતા? આપડા બેન ઉપર 5% લટકાના પડ્યા રહેતા. 5% વધતા. તારા કેટલા ટકા આવ્યા મારે હાથ કીધું હતા? 38 પૂરા. આ જુઠ્ઠું બોલ્યો તું. 35% આવ્યા હતા. અલ્યા 38 જ કાલ્યા. અરે મેં તારું રિઝલ્ટ જોયું છે, તે મને બતાવ્યું તું, તારે 35% હતા. અલ્યા તારે જોવાનું ભૂલ છે. હા ચાલ એક મારે 35 હતા તો તારે કેટલા હતા? મારા હા મને તો કૃપા ગુણથી પાસ કરેલો. સાહેબ કોઈ તું આગલા ધોરણમાં જવાન કર, તારા અંગત અમારે બીજું વરસ નહીં કાઢું. કાકા તમે તો જોરદાર છો. ચમ ભાઈ? મારા 85% તોય આટલો દુખ્યું, તમારે 35-38% તોય તમે આટલા ખુશ છો. ભાઈ તમારે ખુશ કઈ રીતે રહેવું એ આ તમારા ટકા નક્કી નહીં કરતા. મને એક વાતનો જવાબ આલ, તું આ ટકા વધારે લઈને હું બનવાનો હતો? આઈપીએસ ઓફિસર. આઈપીએસ ઓફિસર બનવા માટે 90% જોવું અને 85 આવે તો નહીં બની શકે? બની શકાય. તોય બની શકે. ઓહો, તો એ 5%ની રકઝક માટે રોઈને બેહી રહેવાનો શું મતલબ? કોઈ મતલબ હા, હવે તારો આઈપીએસ ઓફિસર બનવાનું એ નક્કી કરેલું, તારું એ જ ધ્યેય હા, તો પછી એની તૈયારી કરે તો બને, કોઈ લમણો ઉપર હાથ મેલીને બેહી રહે તો બને? તૈયારી કરો એ તો હા, અને એ તૈયારી કઈ રીતે કરી? ભણી મહેનત કરી. ભણી મહેનત કરી અને જુસ્સાથી હસતા મુદત રસ્તામાં. તો જ બને. ઓહો, આ વેકર રોઈ જાય તો બની જાય? ના તો પછી અને હવે મહેનત કરો. પાકું કઈ રીતે? હસતા મુજબ. લે અડદાન તૈયારી ચાલુ કરી દો. બાપુ બાઈક તો લઈ આવે જ છે. અને તારા પાસે તો ઘણો સમય પડ્યો છે. તમે તો મારે ઉર્જા લાવી દીધી. હા તો આઈપીએસ ઓફિસરની તૈયારી કરું. આ વાહ ચમ કઈ જોતા વાથ્યો એટલે થોડું તો કડક બોલે. ઉંમર થઈ ને એટલે બોલે. આ ચૂકે 35% આયા હતા ને? પહેલી વાત તો 12મું ભણ્યા જ નહીં. આપણે સીધું 10મામાં નપાસ થયા ને એટલે 10 પછી બસ પકડીને ડાયરેક્ટ સુરત. તો ગપ્પો મારતો તો છોકરાનો હું. તારે અરે મારો હારો નાટક કયો, મોટી મોટી બેઠા. આ કોઈ નહીં, છોકરું તો મૂળમાં આવી ગયું.